નમસ્કાર. આપણે નાનપણથી એક વસ્તુ શીખ્યા છે, બધા જ આ રીતે જ કર્ટેસી શીખ્યા છે કે ભાઈ કોઈએ આપણને ગિફ્ટ આપી તો બોલો થેન્ક યુ, કોઈ આપણું કામ કરી આપ્યું તો બોલો થેન્ક યુ. તો આપણા માઇન્ડમાં નાનપણથી એક પ્રોગ્રામ સેટ થયો છે કે કોઈ આપણા માટે કંઈક કરે ત્યારે આપણે થેન્ક યુ કહેવાનું. હવે કુદરતનો નિયમ શું છે કે ડોન્ટ એક્સપેક્ટ એનીથિંગ. તો જ્યારે તમે યુનિવર્સ પાસે, બ્રહ્માંડ પાસે, આ દુનિયા પાસે કંઈ માંગો છો તો પહેલાં એક્સપેક્ટ ના કરો કે ભાઈ આ મને મળશે તો જ હું થેન્ક યુ કહીશ. બિકોઝ કુદરતનો નિયમ છે આપવું આપવું આપવું. અને તમે જે લેવલ ઉપર વાઇબ્રેટ કરો એ ફ્રીક્વન્સી ઉપર જતી હોય છે ને એ મેચ થતી હોય છે. તો તમને અત્યાર સુધી જે મળ્યું છે એના માટે પહેલાં થેન્ક યુ બોલતા શીખી જાઓ, તો તમને જે જોઈએ છે એ વસ્તુ બહુ ઇઝીલી મળવા માંડશે. અહીંયા પ્રોબ્લેમ ત્યાં આવતો હોય છે કે આપણને જે મળ્યું છે એની આપણે કદર નથી કરતા અને મન એક જગ્યાએ અટકી ગયું છે કે આ વસ્તુ મને જોઈએ છે જોઈએ છે જોઈએ છે અને એ મળશે તો જ હું થેન્ક યુ કહીશ. કારણ કે નાનથી આપણું માઇન્ડ પ્રોગ્રામ છે નાનપણથી કે ભાઈ મને તો મળશે તો જ હું થેન્ક યુ કહીશ. બટ આજથી જ આ વસ્તુને સુધારો, થેન્ક યુ બોલતા શીખો. જે તમારી પાસે છે એ વસ્તુ માટે થેન્ક યુ બોલો, જે જોઈએ છે એના માટે પણ થેન્ક યુ બોલો, એઝ ઇફ કે એ તમને મળી ગઈ છે. પૂર્ણ શ્રદ્ધાથી, વિશ્વાસથી, સંતોષતાથી. સી, આપણે જે ફ્રીક્વન્સીમાં વાઇબ્રેટ કરીશું ને એ જ આપણને મળવાનું છે. તો એ વસ્તુ મળ્યા પછી તમે કેવા હશો? હેપી હેપી, સંતુષ્ટ, ખુશ, હેપી, પીસફુલ, શાંતિ અનુભવશો, સંતુષ્ટતા અનુભવશો. તો એ જ વસ્તુ અત્યારે તમારે અનુભવી અને થેન્ક યુ બોલવાનું છે બ્રહ્માંડને. થેન્ક યુ યુનિવર્સ. સૌથી પહેલાં એ ફ્રીક્વન્સીમાં આવવા માટે તમારે શું કરવું પડશે? તમારી પાસે જે છે એના માટે આભાર વ્યક્ત કરો. તો એ તમે એ ઝોનમાં આવી જશો. જેમ કે તમે સેડ છો પણ તમે કોઈ સોંગ વગાડો છો કે તમે કોઈ પાર્ટી એટમોસ્ફિયરમાં જશો તો તમે ધીમે ધીમે એ ઝોનમાં આવતા જશો, પાર્ટી મૂડમાં, રાઈટ, ફોર અ ટાઈમ બિંગ. તો એ જ રીતે અગર તમારે હેપી મૂડ, પીસફુલ મૂડ, સંતુષ્ટતા ભર્યો ફિલિંગ લાવી છે તો અત્યારે તમારી પાસે જે છે એને દિલથી થેન્ક યુ બોલો યુનિવર્સને. સવારે ઉઠતાની સાથે અને રાત્રે સૂતા પહેલાં કે ભાઈ થેન્ક યુ યુનિવર્સ, મને આજના દિવસ માટે ધન્યવાદ, મારો સરસ પરિવાર છે એ માટે ધન્યવાદ, હું સ્વસ્થ છું એ માટે ધન્યવાદ, મારી પાસે સરસ જોબ છે એ માટે ધન્યવાદ, મારા પરિવાર માટે ધન્યવાદ. તમારી પાસે જે પણ વસ્તુઓ છે એ બધા માટે ધન્યવાદ વ્યક્ત કરો. રોજ નિયમ રાખો 3 થી 5 વસ્તુ માટે તો તમારે ધન્યવાદ કરવાનો જ છે. અને પ્લસ તમને જે જોઈએ છે એ વસ્તુ મળી ગઈ છે એ રીતે ધન્યવાદ કરવાનો કે થેન્ક યુ બ્રહ્માંડ. અગર તમારે બિઝનેસ ડેવલપ કરવો છે તો કે ભાઈ મારો બિઝનેસ બહુ સારો ચાલી રહ્યો છે એ માટે ધન્યવાદ. થેન્ક યુ યુનિવર્સ, હું આટલા કમાઈ રહી છું એ માટે ધન્યવાદ. તો આ રીતે તમારે થેન્ક યુ કરવાનું છે. જેટલું તમે થેન્ક યુ કરશો યુનિવર્સને એટલું જ બ્રહ્માંડ તમને આપશે. કારણ કે તમે થેન્ક યુ કરશો ઇટ મીન્સ કે તમે સંતુષ્ટ છો, તમારામાં લેકની ભાવના નથી, તમારામાં સંતુષ્ટિની ભાવના છે. તમે એ વસ્તુ માટે ડેસ્પરેટ નહીં થાઓ, તમને લેટ ગોની ભાવના આવશે કે હા ભાઈ અત્યારે આ પોઝિશનમાં બી હું ખુશ છું, એ વસ્તુ મને મળી જાય તો બહુ જ ખુશ છું, પણ એ વસ્તુ મળતા પહેલાં પણ હું બહુ જ ખુશ છું. તો તમારી અત્યારની જે ફ્રીક્વન્સી છે, જે વાઇબ્રેશન છે એ ફ્રીક્વન્સી ઉપર જવાની છે. તમારો જે અત્યારનો મૂડ છે એ મૂડ રિલેટેડ જ તમને વસ્તુઓ મળવાની છે. તો તમે સંતુષ્ટિની ભાવના છે, તમારામાં હેપી ફિલિંગ છે, તો તમારા માટે એ રીતની સિચ્યુએશન ઘડાતી જશે. અને જ્યારે તમે સારા મૂડમાં હશો તો તમને જે વસ્તુ જોઈએ છે એ માટેના વિચારો પણ સારા આવશે અને એના માટે એક્શન લેવાની પણ તમને ઈચ્છા થશે. સી, ખાલી થેન્ક યુ બોલવાથી કે વિચારવાથી કે વિઝ્યુલાઇઝ કરવાથી નથી થતું. ફિલિંગ્સ હોય છે, જે ફિલિંગમાં તમે વાઇબ્રેટ કરો છો એ રીતેની ફિલિંગ્સથી તમને વાઇબ્રેશનથી તમારા મનમાં વિચારો આવે છે. એ વિચારો પર જ્યારે તમે એક્શન લો છો ત્યારે એ વસ્તુ તમને એકચ્યુઅલમાં મળવા માંડે છે. તો આ આખું ઘટનાક્રમ આ રીતે છે. પણ એના માટેનો મૂળભૂત જે રૂટ
શું છે ભાઈ, થેન્ક યુની ભાવના પહેલાં રાખો, ધન્યવાદની ભાવના પહેલાં રાખો. થેન્ક યુ કરો. વસ્તુ મળશે તો જ થેન્ક યુ નહીં, એ પહેલાં પણ ખૂબ ખૂબ આભાર, ખૂબ જ આભાર. અને આ તમારે સવારે કરવાનું છે, રાત્રે કરવાનું છે. લખીને કરો તો વધારે સારું, તમે વધારે એની જોડે અટેચ થશો. લખવું ના હોય તો બોલીને પણ કરો, પણ સવારે ઉઠતાની સાથે તમારો પહેલો શબ્દ હોવો જોઈએ થેન્ક યુ યુનિવર્સ. અને એ પછી તમારે તમારી ફિલ ઇન ધ ગેપ્સ બ્લેન્ક પૂરવાની છે કે ભાઈ આના માટે ધન્યવાદ, આના માટે ધન્યવાદ. ધેર આર એન નંબર ઓફ રીઝન્સ. અત્યારે હું તમને ગણાવી શકું છું 50 વસ્તુઓ એવી છે આખા દિવસમાં આપણા જીવનમાં કે જેના માટે આપણે ધન્યવાદ કહી શકીએ છીએ. સવારે ઉઠતાની સાથે અગર તમારા નળમાં પાણી આવે છે, તમે ધન્યવાદ કરો. તમે તમારા મોબાઈલનું બિલ પે કરી શકો છો, સે થેન્ક યુ. તમે તમારી કામની જગ્યાએ વેહિકલથી જઈ શકો છો, એના માટે થેન્ક યુ. પેટ્રોલ ભરાવવા માટેના પૈસા છે એ માટે થેન્ક યુ. રિક્ષા કે કેબ હાયર કરવા માટેના પૈસા છે એ માટે થેન્ક યુ. તમારા ઘરમાં 1 મહિનાથી લઈને 6 મહિનાથી લઈને 1 વર્ષ સુધીનું અનાજ તમે ભરો છો તો એ માટે થેન્ક યુ. તમે સ્વસ્થ છો, આજનો દિવસ જોઈ રહ્યા છો એ માટે થેન્ક યુ. તમે ટીવી જોઈ રહ્યા છો, તમે મોબાઈલ ડેટા યુઝ કરી રહ્યા છો, વાઈફાઈ યુઝ કરી રહ્યા છો, એનું પેમેન્ટ કરી રહ્યા છો એ માટે થેન્ક યુ. તમે આજ દિન સુધી જે ભણ્યા, જે લાયકાત તમને મળી એ માટે ધન્યવાદ. તમને આટલો સરસ પરિવાર મળ્યો, તમે પ્રોપર આ જ ફેમિલીમાં છો, પ્લસ તમારી સરાઉન્ડિંગ સારી છે, તમને સારા ફ્રેન્ડ્સ છે એ માટે ધન્યવાદ. તમને 2 ટાઈમ ભોજન ટાઈમથી મળી રહ્યું છે, પીવા માટે પાણી મળી રહ્યું છે, ફ્રેશ એર મળી રહી છે, કુદરતની દરેકે દરેક વસ્તુનો તમે બરાબર ઉપયોગ કરી શકો છો, તમે સ્વચ્છ હવામાં શ્વાસ લઈ શકો છો એ માટે ધન્યવાદ. કેટલી બધી વસ્તુઓ કહી દીધી મેં અત્યાર સુધીમાં તમને કે કેટલી બધી વસ્તુઓ છે જેના માટે તમે ધન્યવાદ કરી શકો છો. અને જેવું જેવું આ વસ્તુ તમે વધારતા જશો, યુ વિલ ફીલ ગુડ ફ્રોમ ઇનસાઇડ. અને બસ એ જ વસ્તુ કામ કરી જશે તમને તમારી વસ્તુઓ મેળવવા માટે. આ જ એક ચમત્કાર છે કે જે તમને તમારા ગોલ તરફ લઈ જશે. કારણ કે મેં સમજાવ્યું ને કે તમે જે ફિલિંગ, જે મૂડમાં રહેશો એ જ ઘટનાક્રમ થતો જશે અને એના જ વિચારો આવ્યા કરશે. તો અગર તમે સારા હેપી મૂડમાં છો, તમે સારા ગ્રેટફુલ મૂડમાં છો તો તમને સારા સારા વિચારો આવશે. તમારા માઇન્ડમાં આવશે કે ભાઈ મને આ વસ્તુ જોઈએ છે તો એના મેળવવા માટે મારે આગળ શું પગલાં ભરવા. તમારા માઇન્ડને ક્વેશ્ચન પૂછો, એ તમને આગળ ભરવા માટેના આઈડિયાઝ આપશે. એના ઉપર કામ કરો, એક નહીં તો બીજું નહીં તો ત્રીજું કામ તો કરશે જ. તમારી પાસે લોકો પણ એવા આપોઆપ આવતા જશે અને એ વસ્તુ આપોઆપ એ રીતે થતી જશે. પણ એના માટે વેઇટ નહીં કરવાનું કે આ વસ્તુ થશે તો જ હું આ કરીશ. તમારે જસ્ટ બી ગ્રેટફુલ અને એ રીતેના ફ્લોમાં જતા જાઓ. હું મારો એક એક્ઝામ્પલ આપું તમને કે જ્યારે અમે અમારા નવા ઘરમાં શિફ્ટ થયા તો અમારું જે પહેલાંનું ઘર હતું એ ડિસાઇડેડ કે અમારે એને રેન્ટ ઉપર આપવું છે. બટ રેન્ટ ઉપર આપવા માટે અમારે અમુક કન્ડિશન્સ હતી કે ભાઈ તે શુડ બી વેજીટેરિયન, પ્લસ બેન્કિંગ જોબ હોવી જોઈએ, ટ્રાન્સફરેબલ જોબ હોવી જોઈએ અને ફેમિલી હોવું જોઈએ, તો જ અમે રેન્ટ ઉપર આપીશું. તો બ્રોકરને આપ્યું. બ્રોકર્સ બધા લાવતા હતા ક્લાયન્ટ્સ, બટ કોઈ બિઝનેસમેન હોય કે કોઈ બેચલર હોય કે 2 બોયઝ હોય કે 2 ગર્લ્સ હોય તો અમે ના જ પાડી કે ના, જ્યાં સુધી ફેમિલી વિથ સબ્જેક્ટ ટુ કન્ડિશન કે ભાઈ બેન્કિંગ જોબ હોય, ટ્રાન્સફરેબલ, બેન્કિંગ નહીં તો કોઈ પણ ટ્રાન્સફરેબલ ગવર્મેન્ટ જોબ હોય એને જ અમારે આપવું છે એ નક્કી છે. તો આવી બધા આવવા માંડ્યા. આવું ચાલ્યું 2-3 મહિના સુધી. દેન વી ડિસાઇડેડ કે ચલો ભાઈ જ્યાં સુધી આ બધી કન્ડિશન્સ ફૂલફિલ નથી થતી આપણે નહીં આપીએ એ નક્કી જ છે. તો અમે વિચાર્યું કે ચલો હમણાં કોઈને આપણે હજી નથી ભાડે આપ્યું તો એટલીસ્ટ એકવાર એને રંગરોગાન કરીને સારું કરી દઈએ, જ્યારે જે આવશે ત્યારે જોયું જશે. તો અમે ઇન્ક્વાયરી કરી, પેઇન્ટરને બોલાવ્યો અને જે દિવસે અમે પેઇન્ટરને બોલાવ્યો અને એ બધું જોઈ રહ્યો હતો કે કેવી રીતે શું છે એન્ડ હી વોઝ ગિવિંગ એસ્ટિમેટ. અને એ જ વખતે બ્રોકર એક ભાઈને લઈને આવ્યા કે જે આ બધી જ વસ્તુ હતી એમની ટ્રાન્સફરેબલ જોબ, ઈચ એન્ડ એવરીથિંગ. અને કોઇન્સિડન્સલી એ વખતે જ આવ્યા જ્યારે અમે ત્યાં ફ્લેટ ઉપર હતા, હું ને મારા હસબન્ડ અને પેઇન્ટર હતો. તો અમે એમને શાંતિથી ઘર બતાવ્યું, એમને ગમ્યું
અને અમને પણ સેટિસ્ફેક્શન થયું કે હા ભાઈ આ જે જોઈએ છે એવું જ છે, અને એને બી થયું કે ના બધું સારું છે ને અમે પેઇન્ટ કરાવીને આપી રહ્યા હતા. તો ઊભા એ વખતે જ મીટિંગ થઈ ગઈ અને વિધિન અ વીક એ વસ્તુ ફાઇનલ થઈ, પેઇન્ટિંગ થઈ ગયું 2 અઠવાડિયામાં, અને એ લોકો એમની ફેમિલી સાથે શિફ્ટ થઈને રહેવા આવી ગયા. તો અહીંયા મેં આ એક્ઝામ્પલ હું તમને એટલા માટે આપું છું કે મેં વેઇટ ના કર્યું કે ભાઈ ભાડવાત આવે એ અમને ડિપોઝિટ આપે, પછી અમે રંગરોગાન કરાવીને પછી આપે. ડિસાઇડ કર્યું વાંધો નહીં, આપણને જોઈએ છે એવું નથી મળી રહ્યા ભાડવાત, વાંધો નહીં, આપણે એટલીસ્ટ રંગરોગાન કરાવી સરસ કરાવીને મૂકી રાખીએ, તો જે પણ આવશે એ રીતે જોશે. પણ લકીલી જે દિવસે વસ્તુ માટે અમે ઇનિશિએટ કર્યું ને એ દિવસે જ વ્યક્તિ આવ્યા અને એ ડીલ ફાઇનલ થઈ ગઈ અમારી. તો ભગવાન આવી રીતે આપણા ભરોસો ચેક કરતા હોય છે. ભગવાન આવી રીતે આપણું જોતા હોય છે કે આપણે કેટલા લોયલ છે, આપણે કેટલું નિસ્વાર્થ રીતે કરતા હોઈએ છીએ એ બધી જ વસ્તુ. કારણ કે દેખો, કુદરત નિસ્વાર્થ ભાવે બધું આપતી હોય છે. ફળ, ફૂલ, હવા, વરસાદ, પાણી, એને કોઈ જ સામે સ્વાર્થ નથી કે તમે સામે એને સારી રીતે ટ્રીટ કરો છો કે નથી કરતા. એ એનું કામ નિસ્વાર્થ ભાવે કરે છે, તો આપણે પણ આપણું કામ કરે જવાનું છે. સામે સબ્જેક્ટ ટુ કન્ડિશન નથી લગાવવાની. અમે પણ અહીંયા રાહ નથી જોઈ કે ભાડવાત આવે પછી જ રંગરોગાન કરાવીએ. 2-3 મહિના સર્ચ શરૂ કરી દીધી, પણ એ વસ્તુ ના થઈ તો બી ડિસાઇડેડ કે ચલો હવે હમણાં કશું જ ફાઇનલ નથી થયું તો સારું રંગરોગાન તો કરાવી જ દઈએ એટલીસ્ટ. અને એ જ વખતે એ ડીલ ફાઇનલ થઈ ગઈ. તો આપણે નથી ધાર્યું હોતું એવી રીતે વસ્તુઓ એમના રસ્તા કાઢતી હોય છે. એ બધું જ કુદરત પર છોડી દો, યુનિવર્સ પર છોડી દો. તમે ફક્ત અને ફક્ત તમારા મનમાં જે વિચારો આવે એ વસ્તુ કરો કે જેમાં તમારું અને બીજાનું ભલું હોય. સ્વાર્થ નહીં હોવો જોઈએ. અને થેન્ક યુ, ધન્યવાદ, દરેકે દરેક વસ્તુ માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરો. જેટલું તમે આભારમાં રહેશો, જેટલું તમે લેટ ગોમાં રહેશો, જેટલું તમે સરેન્ડર ભાવનામાં રહેશો, જેટલું તમે નિસ્વાર્થ રાખશો પોતાનું મન, એટલું જ તમારા જીવનમાં સારામાં સારી વસ્તુઓ આપોઆપ આવતી જશે. તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવ મારી જોડે શેર કરો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.